क्या स्कूल में भी चुनाव हो सकते हैं? जी हाँ, वडोदरा के डभोई रोड प्रताप नगर रोड स्थित श्री विद्यालय में स्कूल इलेक्शन 2026 का आयोजन किया गया। इस दौरान छात्रों ने मतदान कर अपने प्रतिनिधियों का चुनाव किया और लोकतंत्र की प्रक्रिया को करीब से समझा। कार्यक्रम में पत्रकार सम्मान समारोह भी आयोजित हुआ, जहां ट्रस्टी, प्रिंसिपल एवं आचार्य दिनेश बारोट और पत्रकार हित रक्षक के अध्यक्ष विक्रम डाबी सहित कई गणमान्य अतिथि मौजूद रहे। लोकतंत्र के प्रति जागरूकता बढ़ाने की इस पहल की सभी ने सराहना की। नमस्ते विद्यार्थी मित्रों, माરું નામ ઝાલા દિશા છે। હું ખેતરના ઉમેદવારમાં મારું નામ છે। હવે મને તમારા કિંમતી વોટ આપીને મને વિજય બનાવો અને તમારો કિંમતી વોટ મારા માટે એટલો ખૂબ જ જરૂરી છે। તમે મને વોટ આપશો તો હું તમને જે ભણવામાં કંઈ પ્રોબ્લેમ હશે તે હું સોલ્વ કરીશ। નમસ્તે, મારું નામ બારોટ વંદના। હું શ્રી વિદ્યાલયની પ્રાથમિક શાળાની શિક્ષિકા છું। બાળકો માતા પિતા સાથે મત આપવા તો જાય છે, પણ તેની પ્રક્રિયા શું છે, મત કેવી રીતે આપવું અને એક મતની કિંમત શું છે એ સમજવા, તેમજ તે લોકોને સમાજ વિદ્યામાં ભણાવવામાં આવે છે કે મત અધિકાર, મતનું યોગદાન, મત અધિકારમાં જે પ્રક્રિયા હોય છે એ બધું શીખવવામાં આવે છે। પણ આજે અમે એક પ્રેક્ટિકલ રીતે બાળકોને પાઠ શીખવ્યો છે કે કઈ રીતે ઉમેદવારી નોંધાવી, પોતાનો મત કઈ રીતે માંગવો, બાળકોને કઈ રીતે તૈયાર કરવા। એટલે બધા બાળકોની મહેનત છે અહીંયા। આજે અઠવાડિયાથી એ લોકો તૈયાર થઈ રહ્યા છે, કઈ રીતે બોલવું। શાળાના શિક્ષકોને પણ એ લોકો રોજ જઈને વિનંતી કરે છે કે અમે વર્ક ચોખ્ખો રાખીશું, શાળા ચોખ્ખી રાખીશું, તેમજ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો દરેકને માન આપીશું। અને બીજું કે શાળાનું જે કામ રોજ થાય છે એને બહાર કઈ રીતે લાવવું, બાળકો જે એમની જે આવડતા છે એને કઈ રીતે બહાર લાવી। એ બાળકો જે આ 8 છે, 4 છોકરીઓ છે અને 4 છોકરાઓ છે, એ મહેનતુ પણ એટલા છે। એટલે આ એક ખુલ્લું એક પ્લેટફોર્મ છે। અહીંયા આગળ બધા છોકરાઓએ સાથે મળીને વોટ આપ્યો છે અને વિદ્યાર્થીઓ જ આ બધા નક્કી કરેલા છે। ગઈકાલે પ્રાથમિક પ્રક્રિયા હતી, એમાં આજે 8 ચૂંટાયા છે। હવે આજે ફાઇનલ છે મતદાન। હવે એમાંથી 2 છોકરા અને 2 છોકરીઓ આજે હમણાં મત ગણતરી કરીશું એટલે કોણ વિજેતા થશે ને આવતીકાલથી પછી એ લોકોનું જે કંઈ કામકાજ છે એ કાલથી હાથ ધરાશે। એટલે બાળકો ફક્ત મતદાન શું છે અને અત્યારથી નાગરિક હવે 18 વર્ષના થશે પછી એ લોકોને નાગરિકત્વ મળશે કે વોટ આપવાનો છે। એટલે અત્યારથી જે લોકો તૈયાર થઈ રહ્યા છે કે મતદાન કઈ રીતે કરવું અને નાગરિક શું છે, નાગરિકની ફરજો શું છે, બસ એ અત્યારથી એ લોકોમાં પાયો નખાઈ રહ્યો છે। ધોરણ 8 ગુજરાતી મીડિયમ ધોરણ 8।